હેલો ગાઈસ, આજથી આપણે વ્લોગિંગ શરૂ કરીએ. જે કહેવાય છે ને કે એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, તો આપણે આજ વ્લોગ બનાવવાની શરૂઆત કરીશું. ઓકે, આ મારો આજ ફર્સ્ટ વ્લોગ છે. એમાં જો હું તમને ગામડું ફીલ કરાવીશ. જો આપણે આ ચેનલમાં આવા નવા વિડીયો જોતા રહીશું. એમાં છે ને જો કેવું મસ્ત સ્કાય છે ને એમાંય મસ્ત ઝાડવા. અને જો મેં આ લોકેશન તો એટલું મસ્ત આમ ચૂઝ કર્યું છે કે જેની આજુબાજુ પહાડ છે, જે તમને પણ હમણાં બતાવું, અને ઝાડવા ને મસ્ત એમ. તો જો હવે વાત એમ છે કે જો ગામડે રહેતા હોય ને તો મજા જ એવી રાખે, કેમ કે ગામડું એટલે કુદરતનો ખોળો એમ. ભલે આપણે સિટીમાં એવું કંઈ વાંધો નથી, એમાં સિટીમાં તો આપણે છે ને બધી જીવન જરૂરી વસ્તુઓ મળી રહે, એટલે ગામડે પણ મળી રહે એવું કશું જ નથી. પણ ગામડે રહેવામાં કંઈક ફીલ જ અલગ છે, કંઈ વાત જ અલગ છે. અહીંયા સવારના ફોનના અલાર્મ નહીં પણ પક્ષીઓના અવાજ અને કોયલના કલબલાટ સંભળાય છે એમ. અને જો આપણે અત્યારે બધા આમ ગામડા તરફ જઈ, અને ભલે તમે જ્યાં રહેતા હોય ને, મારે એવું કેવું નથી, પણ ગામડું તમને ફીલ કરાવવું આજે. અને જો બીજી વાત કે એમ આજના જમાનામાં છે ને ફોનનો યુઝ બહુ વધતો ગયો છે, તો નાના બાળકો પણ હાવ ફોનમાં જ ચડી ગયા છે. તો એને તમે ઘરની બહાર કાઢો, આમાં કુદરતી વાતાવરણ અને એના ફૂલો, પક્ષીઓ, ફળ, ફૂલ એને ઓળખાવો, એના રંગબેરંગી ફૂલો અને આમ નેચર પ્રત્યે એને પ્રેમ. એટલે બાળકને મોબાઈલમાં નહીં પણ કુદરતના ખોળે રમતા શીખવાડો એમ. જો આજનું એને હું તમને લોકેશન બતાવવા, આજ મારું કેવું મસ્ત લોકેશન છે. જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત સ્કાય છે, અને મારી પાછળ તો છે ને એક નાળિયેરીઓ છે, અને તેની પાછળ પહાડ છે. જો તમને દેખાય છે ત્યાં હે ને મસ્ત હે. જો પછી મેં તમને કીધું કે આજકાલના બાળકો જેમાં ગેમ્સ રમે છે મોબાઈલમાં, તો એ નહીં. જો તમે મારી ચેનલમાં આવો, જો આપણે વ્લોગિંગ આજથી શરૂ કર્યું છે, પણ જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ છે ને હું તમને નવી કહેવતો કે જે જૂની છે પણ એમ નવી, કેમ કે અત્યારે તો કોઈને ખબર નથી એમ, કે મોબાઈલમાં જ પડ્યા છે બધી. તો પ્લસ ઓનલાઈન નહીં પણ ઓફલાઈન રમતો, કે જેનાથી બાળકનો વિકાસ થાય અને જેને કોન્સન્ટ્રેશન વધે, અને એનાથી કંઈ એને નુકસાન નથી પણ એનો વિકાસ પ્લસ એનો ફાયદો જ છે. એમ નવી રમતો શીખવાડીશ આ ચેનલ પર જ. એ ઓફલાઈન હશે, અને પ્લસ અને જોક્સ કરશું અને મજા કરશું. બસ આજનો ખાલી આ ઇન્ટ્રોડક્ટરી વિડીયો હતો, જે મારો ફર્સ્ટ વ્લોગ હતો. હવેથી આપણે મળશું ત્યારે હું તમને કંઈક નવું શીખવાડતી રહીશ. ઓકે, થેન્ક યુ.